દાદા જય માતાજી. શું નામ છે દાદા તમારું? ગોપાલભાઈ. ગોપાલભાઈ કેટલા વર્ષથી છે આ ધંધો તમારો? 1960 મારા પપ્પાના વખત. એટલે 2-4 પેઢી થઈ ગઈ હશે ને? ત્રીજી પેઢી ચાલે મારા છોકરાઓ. અને તમારા અહીંયાની પ્રખ્યાત વસ્તુ શું છે? કચોરી, સમોસા, વાજીદાર ખમણ, નાયલોન ખમણ. બરાબર. અને ટોટલ ફાફડા, ફૂલવડી. બરાબર. એટલે પ્રખ્યાત કેવાય. અમે ઘણી વખત સાંભળ્યું છે લીલાવાની કચોરી એ વધારે પ્રખ્યાત સિઝનમાં મળે છે. બરાબર. અને ફરસાણમાં કઈ કઈ આઈટમો છે આપણા પાસે? ફરસાણમાં ભજીયા, બધી લાઈટ આઈટમ. બરાબર. ભજીયા છે, ગાંઠિયા, ફાફડા, ફૂલવડી. તો ચલો મિત્રો આગળ આપણે જોઈએ એમના પાસે કઈ કઈ આઈટમ છે અને અહીંયાથી આપણે ટેસ્ટ બી કરીશું અને પ્રોપર હાઇઝન કરીને આ વસ્તુ અહીંયા બનાવવામાં આવે છે અને તમે જોઈ શકો છો. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ વિથ અનધર બ્લોગ. તો આજે હું તમારા માટે એવી જગ્યા લઈને આવ્યો છું જે 50-60 વર્ષ આશરે 50-60 વર્ષ જૂના અને જાણીતા કહેવાય છે કચોરીમાં. તો ચલો આપણે જઈએ ભગતની કચોરી અને જાણીએ એમના ઓનર પાસેથી વધારે ડિટેલ લઈશું. તો ચલો અંદર જઈએ. પાર્સલ ને આપો. દાદા જય માતાજી. શું નામ છે દાદા તમારું? ગોપાલભાઈ. ગોપાલભાઈ કેટલા વર્ષથી છે આ ધંધો તમારો? 1960 મારા પપ્પાના વખત. એટલે 2-4 પેઢી થઈ ગઈ હશે ને? ત્રીજી પેઢી ચાલે મારા છોકરાઓ. અને તમારા અહીંયાની પ્રખ્યાત વસ્તુ શું છે? કચોરી, સમોસા, વાજીદાર ખમણ, નાયલોન ખમણ. બરાબર. અને ટોટલ ફાફડા, ફૂલવડી. બરાબર. એટલે પ્રખ્યાત કહેવાય. અમે ઘણી વખત સાંભળ્યું છે કે ભાઈ લીલાવાળી કચોરી આવે છે, લીલાવાની કચોરી એ વધારે પ્રખ્યાત સિઝનમાં મળે છે. બરાબર. અને ફરસાણમાં કઈ કઈ આઈટમો છે આપણા પાસે? ફરસાણમાં ભજીયા, બધી લાઈટ આઈટમ. બરાબર. ભજીયા છે, ગાંઠિયા, ફાફડા, ફૂલવડી. તો ચલો મિત્રો આગળ આપણે જોઈએ એમના પાસે કઈ કઈ આઈટમ છે અને અહીંયાથી આપણે ટેસ્ટ બી કરીશું અને પ્રોપર હાઇઝન કરીને આ વસ્તુ અહીંયા બનાવવામાં આવે છે અને તમે જોઈ શકો છો. કાકા બે ડીશમાં ખાલી 2 સમોસા હતા તો રીત દેજો. પ્લેસ ચાલુ સર. તો મિત્રો જોઈ લો, પહેલાં આપણે જોયું દાદા જોડે વાત કરી 3-4 પેઢીથી એમનો ધંધો ચાલે છે. બરાબર. અને આપણે એમની સ્પેશિયલ કચોરી જોઈ લો. બતાવી દો પ્રથમભાઈ, કચોરી બતાવી દો. અને કચોરી અહીંયા આવી ગઈ છે, સાથે સાથે સમોસા છે. તો આપણે ટેસ્ટ કરીએ ને તમને બતાવીએ કેવા સમોસા. જૂના અને જાણીતા હોય ને તો એમને ટેસ્ટના બાબતમાં આપણે જોવું ના પડે. ટેસ્ટ જોરદાર જ હોય. તો આપણે ટેસ્ટ કરીએ ને તમને બતાવીએ કેવું છે. મેં ટેસ્ટ કરવાને પહેલાં તમને કીધું કે ટેસ્ટ બાબતમાં અહીંયા તમારે છે ને કોઈ પણ વસ્તુ જોવાની નહીં રહે અને હાઇજન મેન્ટેન કરીને બનાવો છે. એટલે કંઈક આગળ વધારે વાતો ના કરી શકું આમાં, કેમ કે વિડીયો બહુ લાંબો થતો જાય છે. તમે ફૂડ જોયું, ટેસ્ટી બનાવે છે અને બનાવટ બી તમને બતાવી દઉં, જોરદાર હોય છે. શું નામ છે? નહીં ભાઈ, તમે અહીંયા કેટલા ટાઈમ? શું ટેસ્ટ કર્યો? હું રેગ્યુલર તો સમોસા અને કચોરી લેતો આજે ચાઇનીઝ સમોસા લીધા એમ ને? નવું સુધી સ્ટાર્ટ કર્યું તે બી એટલે નવું ટેસ્ટ કર્યું એમ ને? એ બી સરસ હતું. ચાઇનીઝ સમોસા તમને કેવા લાગે? ભગતનો ટેસ્ટ બગડે નહીં હે ને? હા બિલકુલ એકદમ બેસ્ટ છે. તમારે પણ ટેસ્ટ કરવું હોય ને તો આવવું પડશે ભગત કચોરીમાં. એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર તમે સ્ક્રીન અને કેપ્શનમાં આપી દઈશ, તો જરૂરથી વિઝિટ કરો અહીંયા. અને ટેસ્ટમાં તો કેવું જ ના પડે. શું કેવું? એકદમ બેસ્ટ એકદમ બેસ્ટ.